ભુજ શહેરના પીવાના પાણીને લઈ મોટો નિર્ણય. લેર ડેમનું પાણી ભુજ શહેર માટે અનામત રાખવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે. સૈદ્ધાંતિક મંજૂરી ભુજની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે આ મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે તેવી પણ વાત સરકારે કરી છે. તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ભુજને લઈને. ભુજ શહેરમાં જે વારંવાર પીવાના પાણીને લઈને સમસ્યા થાય છે ત્યારે લેર ડેમનું જે પાણી છે તે ભુજ માટે જ અનામત રાખવાનું સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે. તો ભુજના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે તેવી પણ વાત રાજ્ય સરકારે કરી છે. તો ભુજ શહેરને પીવાના પાણી માટે મોટો નિર્ણય. અત્યાર સુધી ભુજમાં જે પાણી માટે વલખા લોકોને મારવા પડતા હતા ત્યારે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. લેર ડેમનું પાણી ભુજ શહેર માટે અનામત રાખવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે. રાજ્ય સરકારે આ મંજૂરી આપી છે. સાથે જ રાજ્ય સરકારે કહ્યું કે ભુજની પાણીની જે સમસ્યા છે તેના કાયમી ઉકેલ માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ રહેશે. તો આપણી સાથે પાલિકા પ્રમુખ ભુજના જોડાઈ ગયા છે. ભુજમાં જે પીવાના પાણીની સમસ્યા હતી અને હવે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે, કેવી રીતે જુઓ છો આપ? એકચ્યુઅલી એવું છે કે ગત વખતે વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉપડ્યો હતો અને વિધાનસભામાં જે તે વખતે દુનારાજા ડેમની વાત ચાલતી હતી. દુનારાજા ડેમમાં કોઈ કારણોસર નહોતું પહોંચી શકાતું, એ માટે ધારાસભ્યની રજૂઆતના કારણે વિધાનસભામાં પ્રશ્ન ઉપાડ્યો હતો અને એ રજૂઆતના કારણે લેર ડેમમાંથી ભુજ શહેર માટે 60 MLD પાણી રિઝર્વ રાખવા માટેની મંજૂરી, સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે. અને ખાસ કરીને ગત બોડી ધારાસભ્યના સતત પ્રયાસો અને રનિંગ બોડી પણ એમાં સક્રિય થઈ અને આ નિર્ણય જે લેવામાં આવ્યો એ માટે ભુજમાં સારામાં સારું એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને આવતા દિવસોમાં ભુજને આવતા ઉનાળે ભુજને પાણીની થોડીક તકલીફ ઓછી પડશે અને કદાચ નર્મદામાં ક્યાંક ભંગાણ પડે છે તો લેર ડેમથી પાણી આ ભુજ તરફ આવે એવી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. ચોક્કસથી શીતલભાઈ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો આપણી સાથે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જોડાઈ ગયા છે. કેશુભાઈ, જે રીતે મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, ભુજમાં અત્યાર સુધી જે પાણીની સમસ્યા હતી ક્યાંક ને ક્યાંક તેનું નિરાકરણ આવશે, શું લાગી રહ્યું છે આપને આ સરકારના નિર્ણયથી? જે રીતે ભુજ ભૂકંપ પછી ડેવલપ થયું અને વસ્તી આખા કચ્છમાંથી ભુજમાં સ્થળાંતર કરીને રહેવા માંડી, ત્યારે આજે વર્ષો પહેલા જૂની યોજના, જૂની વ્યવસ્થા, જૂનીનો પાણીનો જથ્થો, લાઈનો, પીવાના પાણીને અવારનવાર તકલીફ પડતી ને આ પાણી ટપ્પર ડેમ સાપેડાથી કુકમાં આવતું હતું. ક્યાંક લાઈન લીકેજ હોય, ક્યાંક લાઇટની ક્ષતિ હોય, એટલે પાણીની ક્યારેક વિક્ષેપના કારણે ભુજ બંધ રહેતું, 1 દિવસ 2 દિવસ ના થતું. એટલે હું ધારાસભ્ય બન્યો 22માં, ત્યાંથી 4-5 મુદ્દા લીધા. એમાં પીવાના પાણી માટે જે રીતે અત્યારે જે સાધન છે, અંડરગ્રાઉન્ડ ટાંકા છે, ઓવરહેડ છે, એ ક્ષમતા ઓછી હોવાના કારણે એ લેર ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે અને કદાચ ક્યાંક વિક્ષેપ થાય, લાઈન લીકેજ થાય તો ભુજથી 14 કિલોમીટરના અંતરે આ લેર ડેમ આવેલો છે. અને આ લેર ડેમમાં પાણીનો ક્ષમતા જથ્થો કાયમ ભરેલો રહેશે. જ્યારે જરૂર પડશે ત્યારે અમુક હિસ્સો 3 ભુજ લે છે, એક ભુજિયા ડુંગરથી, એક લાઈનથી અને એક સીધો આ લેર ડેમથી. એટલે આ આવતા દિવસોમાં એક ભુજની સમસ્યા જે પીવાના પાણી નથી ભૂતકાળ બની જશે. અને ક્યારે પણ લાઇટ કદાચ પાણીની 15-10 થી 12 દી નહીં આવે તો પણ લેર ડેમની ક્ષમતા એટલી છે કે ભુજને પીવાના પાણી માટે ક્યારે પણ તકલીફ નહીં પડે. હું આથી લગભગ 2 વર્ષ રજૂઆત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આખી ટીમને, અને ખાસ કરીને વ્યાસ સાહેબે પણ અહીંયા 4 દી પહેલા કચ્છમાં આવ્યા હતા, મિટિંગ આના માટે જ કરી હતી. જે સચિવ છે, ચીફ એન્જિનિયર છે બારોટ સાહેબ, મિટિંગ કરીને સ્થળ ઉપર મુલાકાત લીધી લેર ડેમની અને લેર ડેમને થોડુંક ઊંડું ઉતારશું, થોડુંક ઓગણથી વધારી અને પાણીની ક્ષમતા કેમ વધે, આના માટે હું સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ મુખ્યમંત્રીનો માનું છું. જી, ચોક્કસથી કેશુભાઈ, જોડાવા બદલ આભાર આપનો.